હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ટીચર. મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આગળના વિડીયોમાં આપણે જોયું કે એન્ડ અને એનાથી વાક્ય કેવી રીતે જોડાય જોઈન ધ સેન્ટેન્સની અંદર. હવે અહીંયા ઓરથી વાક્ય કેવી રીતે જોડાય એ આપણે જોઈશું. તો ઓર એનો મીનિંગ થાય અથવા. એનું આપણે એક વાક્ય જોઈએ કે મોહન હેઝ અ કાર. મોહન હેઝ અ બાઇક. ઓર બટ સો. આ રીતે તમને ઓપ્શન આપ્યા હોય પાછળ ઓર બટ અને સો. જો આગળ આપણે શીખ્યા એની અંદર સેમ આ જ પ્રકારનું વાક્ય હતું કે ભાઈ એન્ડ, તો આ વાક્ય એન્ડથી જોડાય ને, મોહન હેઝ અ કાર એન્ડ અ બાઇક. પણ અહીંયા ઓપ્શનમાં એન્ડ છે આપણી જોડે નથી, તો આ જ વાક્ય ઓરથી બી જોડાય. હવે ઓર અને એન્ડમાં થોડુંક ડિફરન્સ એ છે કે એન્ડનો મતલબ થાય અને ને ઓરનો મતલબ થાય અથવા. અને એને અથવામાં ફરક ખબર છે ને બધાને કે ભાઈ આ છે અથવા આ છે, બંનેમાંથી એક. ને અને એટલે બંને વસ્તુ હોય, બરોબર. તો આ ઓર એટલે અથવા એવો ટોપિક છે. તો સેમ આપણે આગળ જે શીખ્યા એ જ પ્રમાણે આની અંદર છે, એ જ પ્રમાણે આપણે આની અંદર જોવાનું છે કે ભાઈ એની વાક્ય રચના પ્રથમ વાક્ય વત્તા ઓર વત્તા બીજા વાક્યમાં આપેલ નામ. આખો પ્રથમ વાક્ય લખી દેવાનું, પછી ઓર, પછી બીજા વાક્યમાં આપેલ નામ. કયું નામ? જે પાછળ આપણને અહીંયા અલગ પડતું હોય એવું નામ, જેમ કે છે અહીંયા અ બાઇક. તો આનો જવાબ આ રીતે થશે કે ભાઈ મોહન હેઝ અ કાર ઓર અ બાઇક. તો ઓરનો તમે આ રીતે યુઝ કરી શકો, બરોબર. એકદમ સિમ્પલ વસ્તુ છે. જેવી રીતે એન્ડ મૂકતા હતા એવી રીતે અહીંયા ઓર છે, બરોબર. એમાં આપણે પછી બીજી એક વાક્ય રચના હતી એ બી જોઈ લઈએ કે ભાઈ મોહન હેઝ અ કાર, સોહન હેઝ અ કાર. ઓર બટ અને સો અહીંયા આપણે ઓપ્શન આપ્યા. હવે આગળ આ બી આપણે જોઈ લીધું એન્ડની અંદર. જ્યારે આ એન્ડમાં હોય ત્યારે શું થાય છે? તો મોહન એન્ડ સોહન હેવ કાર્સ. આ રીતે હતું. જે લોકોને હજી આગળનો વિડીયો જોયો નથી એ જોઈ લેજો, બરોબર. આની અંદર જ યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલું છે, એમાં તમને ખબર પડી જશે કે કેવી રીતે એન્ડમાં ફેરફાર થાય. પણ હવે અહીંયા ઓર છે, તો ઓરમાં યાદ રાખવાનું, ઓરમાં આપણે અહીંયા બહુવચન કરવાનું નથી. આગળ એન્ડમાં બહુવચન કર્યું, હેઝનું હેવ થાય અને અ કારનું કાર્સ થાય. પણ આ જે ઓર રહ્યું એની અંદર બહુવચન કરવાનું નથી. બસ આટલો ફરક છે. એટલે આ થોડુંક ઇઝી છે તમારા માટે. કોઈ બહુવચન કરવાનું નથી ઓર હોય ત્યારે, અને એન્ડ હોય ત્યારે બહુવચન કરવાનું છે. તો આની વાક્ય રચના બી જોઈ લઈએ કે પ્રથમ નામ વત્તા ઓર વત્તા બીજા વાક્યમાં આપેલ નામ વત્તા સરખો વાક્ય. બંનેમાં સરખો પડતો હોય એવો વાક્ય એક વખત લખી દેવાનું. હવે આપણે જોઈએ પ્રથમ નામ. તો પ્રથમ નામ છે આપણી પાસે મોહન, પછી ઓર, પછી બીજો નામ છે આપણી પાસે સોહન. તો મોહન ઓર સોહન. પછી આપણે આગળ વાક્ય રચનામાં લખ્યું
સરખો વાક્ય, બંનેમાં તમને એક વાક્ય સરખો દેખાતો હશે. કયું છે અહીંયા? હેઝ અ કાર, હેઝ અ કાર. તો અહીંયા મોહન ઓર સોહન હેઝ અ કાર. બરોબર. આ વાક્ય રચનામાં એવું છે કે પાછળ અંતમાં વાક્ય રચના અલગ હોય ત્યારે આ રીતની વાક્ય રચના, ને શરૂઆતમાં નામ અલગ હોય ત્યારે આ રીતની વાક્ય રચના. બરોબર. શરૂઆતમાં નામ અલગ હોય ત્યારે આ રીતની વાક્ય રચનાનો ઉપયોગ તમારે કરવાનો. ખબર પડી ગઈ? આ ઇઝી હતું. હવે તમે બંને મિક્સ ના કરતા. એન્ડ અને ઓરમાં શું ફરક છે કે ભાઈ ઓરમાં આપણે કોઈ બહુવચન કરતા નથી, પણ એન્ડની અંદર બહુવચન થાય છે. બરોબર. એન્ડમાં બહુવચન થશે આ વાક્યમાં. આગળ આપણે શીખી ગયા. ખબર પડી ગઈ? હવે એક વસ્તુ આપણે એ શીખવાની કે જ્યારે તમને ઓપ્શનમાં ઓર અને એન્ડ આપ્યું હોય, બરોબર, આ બંને સેમ જ છે અને બંને ઓપ્શનમાં આપી દે તો શું કરવાનું? તો એ વાક્ય પહેલા જોવાનું કે કેવા પ્રકારનું વાક્ય છે. વાક્ય જોઈએ આપણે, એવું બી વાક્ય શીખી લઈએ. જેમ કે મિસ્ટર પટેલ ઇઝ અ ડોક્ટર. મિસ્ટર પટેલ ઇઝ અ ટીચર. એન્ડ ઓર બટ. જો આમાં બંને ઓપ્શન આપણે આપી દીધા. એન્ડ એટલે અને બી આપ્યું, ઓર એટલે અથવા બી આપ્યું. અને વાક્ય જુઓ, સરખો વાક્ય બી છે. મિસ્ટર પટેલ ઇઝ, મિસ્ટર પટેલ ઇઝ. પાછળ નામ અલગ અલગ બી છે. અ ડોક્ટર, અ ટીચર. છતાં આ વાક્યમાં આપણે યુઝ કરવા માટે નીચે બંને આપ્યું છે એન્ડ અને ઓર. પણ ત્યારે આપણે વાક્ય ધ્યાનથી વાંચવાનું કે ભાઈ વાક્યમાં શું કહેવા માંગે છે. તો મિસ્ટર પટેલ એક ડોક્ટર છે, મિસ્ટર પટેલ એક શિક્ષક છે. હવે કોઈ એક વ્યક્તિ બંને હોઈ શકે? ના હોઈ શકે. ડોક્ટર અને શિક્ષક બંને જોડે હોય નહીં. તો આ રીતનું વાક્ય હોય ત્યારે શું આવશે? ઓર આવશે, એન્ડ નહીં આવે. બરોબર. અહીંયા અથવા અર્થ નીકળે છે અને અર્થ નીકળતો નથી. ખ્યાલ આવી ગયું? હવે કન્ફ્યુઝન દૂર થઈ ગયું તમારું કે ભાઈ એન્ડ અને ઓર બંને જોડે આપી દીધા હોય ત્યારે વાક્ય ધ્યાનથી વાંચવાનું કે ભાઈ અહીંયા અર્થ શું નીકળે છે? અને નીકળે છે કે અથવા નીકળે છે? તો અહીંયા અર્થ નીકળે છે અથવા. તો એનો જવાબ બનશે અહીંયા આપણી જોડે કે મિસ્ટર પટેલ ઇઝ અ ડોક્ટર ઓર અ ટીચર. બરોબર. તો આ રીતે આની અંદર ઓર યુઝ થશે, એન્ડ યુઝ થશે નહીં. બરોબર. તો આપણે આગળ પહેલા વિડીયોમાં એન્ડ વાળું જોયું કે એન્ડની વાક્ય રચના શું છે, જોઈન ધ સેન્ટેન્સીસની અંદર એન્ડનો ઉપયોગ કેવી રીતે થાય. હવે આપણે જોયું કે ઓરનો ઉપયોગ કેવી રીતે થાય.